વ્લોગ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડેલી વ્લોગનું આપણે રૂટીન ચાલુ જ છે અને આપણે ધોવામાં રાખી દઈએ આપણા મોબાઈલથી। આજે આપણે શૂટ કરીએ છીએ। કાલના વ્લોગમાં આપણે મમ્મીના મોબાઈલથી શૂટ કરતા હતા। ચિપ્સ લેવા આવ્યો છું। રવિવાર છે। આ કેમેરાને શું થયું યાર, બ્લર કા દેખાય છે આમાં? હા હવે ક્લીન આવ્યું। તો હવે આ ચિપ્સ લઈ લઈએ આપણે ચિપ્સ ખાઈ લઈએ। આજે શનિવાર છે એટલે ચિપ્સ ખાવી પડે। આજે આપણે બેગલેસ ડે નથી, હજી સ્કૂલને તો ટાઈમ છે। હજી આ કેમેરો યાર બ્લર થઈ જાય। સ્કૂલને ટાઈમ છે। સો ગાઈસ જસ્ટ હમણાં સ્કૂલેથી અત્યારે આવ્યો છું। ટાઈપોન કરી દઈએ ડાયપોર્ટનો મોબાઈલ ઉઠવા રાખીને બ્લોગ શૂટ કરું છું। ફ્રન્ટ કેમેરાથી, બેક કેમેરાથી। તડકો છે, વાદળાય છે, તો ગરમી તો થાય જ। સો ગાઈસ આપણે ડેલી વ્લોગ તો આપણે બનાવી જ રહ્યા છીએ। ન્યૂ ડે ન્યૂ વ્લોગ, માય લાઈફસ્ટાઈલ, ન્યૂ લાઈફસ્ટાઈલ, આઈ વોચિંગ યુ માય લાઈફસ્ટાઈલ ડેલી। હમણાં ટ્યુશનમાં જવાનું છે ને ફેન આપણે રિપેર કરવાનો છે। નીચેવાળા છેલ્લા રૂમમાં ફેન રિપેર કરવા નાખવાનો છે। 3:30 વાગશે એટલે આપણે ફેન રિપેર કરવા જશું, રિપેર કરાવવા જશું ઇલેક્ટ્રિશિયનના દુકાને। અહીંયા સિરિયલ ચાલુ કરી દીધી, મને ટીએમ કે ઓસી જોવું હતું, નાની સિરિયલ ચાલુ કરી દીધી। કાલે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ પણ છે। મારા ખ્યાલથી ઇન્ડિયા પાકિસ્તાન મેચ નહોતો રાખવો, અને નહોતો જ રાખવો કેમ કે ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા બાદ નક્કી તો કરાયું હતું કે ઇન્ડિયા પાકિસ્તાન અને મેચ નહીં રમે, તો એ મેચ રમે છે। લેજન્ડ્સ લીગમાં આપણા જૂના ક્રિકેટરોએ પાકિસ્તાન એક પણ મેચ નહોતો રમ્યો। અને એશિયા કપમાં પાકિસ્તાન હારે કાલ મેચ છે। વિરાટ ને રોહિત વગેરે મજા નહીં આવે, અને કાલે એમાં મેચ જોવાની મજા નહીં આવે। કે ઉઠતું નથી યાર, કરવું હું કંઈ નથી ઉઠતું, કંઈ કામ નથી। મોટરવાળાની દુકાન ખુલશે ત્યારે આપણે જશું અહીંયા। ભાઈ મોટર રિવાઇન્ડિંગ કરે છે અને પંખા પણ રિપેર કરે છે। જવાનું છે આગળ 3:30 વાગે, પપ્પાનો ફોન આવશે એટલે આપણે તરત જવાનું છે। ગાઈસ હજી તો આપણે લાઈફમાં કેટલી મહેનત કરવાની છે બ્લોગિંગમાં, હજી તો આપણે બહુ મહેનત કરશું। આ લીમડાની અંદર છે ને હમણાં મધમાખી હતી, હમણાં એક જુગાડ કર્યો હતો અમે, બતાડું તમને। આ જે દેખાય છે ને તમારે, આની અંદર મધમાખી કરી ગઈ હતી ને આની અંદર સાબુ નાખવો પડે। સાબુ એટલે કે બહાર જ નથી નીકળતી, જ્યાં તો નાખ્યો છે ને 1-2 મહિના થઈ ગયા, તો બહાર જ નથી નીકળતી। એક દી મને મજા નહોતી શનિવારે, ત્યારે તે મધમાખી એની અંદરથી આમ એની અંદર કંઈક પાંદડા ને એવું બધી લઈને રાખતી હતી, એટલે આમ સમજી લો ને એનું ઘર બનાવતી હતી રહેવા માટે। એટલે મેં જુગાડ લગાડી અને આ લગાડી દીધું સાબુ। આ જુગાડ ઇન્ડિયાની બહાર ન જવું જોઈએ, એક ભારતીય નાગરિક જ આવા જુગાડ ગોતી શકે। મેઇન કામ મકસદ બની ગયું છે, અને તે આપણી લાઈફસ્ટાઈલ હું દેખાડું છું બ્લોગિંગમાં કે અમે કેમ આમ લાઈફ બિલોંગ કરીએ છીએ। ચોરવાડમાં રહું છું, સારું આમ ચોરવાડ આમ મસ્ત ગામ છે, ટાઉન છે, એટલે ચોરવાડમાંથી જ બ્લોગિંગ સ્ટાર્ટ કરી મેં, અને આપણે ચોરવાડમાં ખૂબ મહેનત કરી અને કામયાબ થવાનું છે। બંધ કરી દઈએ કાંઈ ઉપર અમે ઢીલો બંધ જ કરી દઈએ, એમ કે કોઈ આવે તો ખકડાવાનું કે અંજન આવી ગયા તો પછી દિક્કત થઈ શકે। અને મમ્મી અત્યારે સરકારી દવાખાનાના કામથી ગયા જ છે। સરકારી દવાખાને કંઈક જોબનું કામ આવી ગયું, તમને ખબર હશે, મેં બ્લોગમાં એકાદા કીધું હશે। મારા મમ્મી આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે, અને મેં ક્યારે મમ્મીને એના બ્લોગમાં નથી દેખાડ્યા, તો હું મારી લાઈફસ્ટાઈલ પ્રોપરલી તમને બ્લોગમાં દેખાડવાની કોશિશ કરીશ। અમે કેમ બિલોંગ કરીએ છીએ, કેમ જિંદગી નીકાળીએ છીએ। સિરિયલમાં આવે છે ને આને કંઈક થાય, આ ખુશ થઈ જાય કંઈક। આપણે મોટી વાને પૂછી લઈએ કે આપણે જવાનું છે કે નથી જવાનું। કોઈ આવ્યું ગાઈસ, એક પાડોશી મિત્ર તો પૂછતો હતો કે ટ્યુશનમાં જવાનું છે કે નથી જવાનું, કહી દીધું જવાનું છે। આ મોટા બાપાની 3 બહેનો છે મારી, આ બિચારી બોલી નથી શકતી કે સાંભળી નથી શકતી, તો પણ આમ એટલી ઇન્ટેલિજન્ટ છે ને। હા ભાઈ હવે કરી દઉં ચાલુ, સેટ ટોપ બોક્સ થઈ જાય એની મહેનત ચાલુ થઈ જાય, તો એટલી ઇન્ટેલિજન્ટ છે ને
વાત જવા દો. માનસી અમારે બધીને એટલા માર ખાય, અમે માનસીને જ માર ખાય છે વધારે ઘરમાં. એનો કંઈ સારો કરીએ ને એટલે સીધા લપાટું આવ્યો ભાઈ. એટલે મને તો કેટલી વાર આવે આમ ચીટલા ભરી ભરીને લોહી કાઢ્યા. શકલ જોવાની શકલ. કેમેરામાં ગાઈસ કંઈક દિક્કત છે. સવારનું વ્લોગ શૂટ કરું છું ને તો ફ્રન્ટ ને બેક કેમેરા બે પણ આમ બ્લર, આમ ફ્રન્ટ કેમેરો છે, બેક કેમેરો એ થોડોક બ્લર થઈ જાય છે. જો વ્લોગમાં બ્લર દેખાતો હશે તો મને નથી ખબર. થોડોક બ્લર થઈ જાય પછી 2-3 સેકન્ડ પછી સરખો થઈ જાય. ખબર નહીં શું પ્રોબ્લેમ છે આમાં. શું દેખાડું ગાઈસ તમને? આ તમે આ ડિઝાઇન જોવો છો? આ પહાડની ચોટી જેવી ડિઝાઇન. આ કેની કરતું જ છે ખબર છે? તમારા ભાઈની કરતું જ છે. અહીંથી થોડુંક તૂટેલું હતું. એક વર્ષ પહેલાં અહીંથી થોડુંક તૂટેલું હતું, આમ ગોલ હતું. એટલે કોતરી અને આખો આમ હિમાલય બનાવી દીધો. જાણે કે હિમાલય અને ગિરનારનો પહાડ બનાવી દીધો અહીંયા આ દિવાલમાં. આ હિમાલયના પહાડ જેવો લાગે છે. આ વ્હાઈટ બરફના હિમાલયના પહાડના ખડકો. ડ્રાયપોડ બધી બ્લોગ શૂટ કરવાની મજા તો આવે છે, એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. બાકી તમે આમ કરો ને આમ કરો ને એ ઝંઝટ જ નહીં. ડ્રાયપોડમાં લગાડી દીધો મોબાઈલ, બસ હવે આરામથી બ્લોગ શૂટ કરવાનો. અને હું ગા આવે ખબર? મારા બચપનનો ફોટો જોઈને જે પણ આવે ને અહીંયા કોઈ પણ રિલેટિવ એના છોકરા મને ઓળખતા હોય ને અમારા કઝિન્સ હોય ને દીદીક્ષા આવે ને, નોટિસ ધેમ. આ હું છું, મારા બચપનનો ફોટો છે. ત્યારે બહુ જાડીયો હતો, જોઈ શકો આ ફોટામાં બહુ જ જાડીયો હતો, કાળિયો એવો જ હતો. રિલેટિવ્સના છોકરા આવે ને, આપણે પ્રિયંકભાઈ ફઈના છોકરા આવે, શીતલ દીદીના બધી આવે તે કે આલા તું આવો તો ના આવો ને એમને ચીડાવે કે ચડ્ડીવાળો ફોટો હું નીકળાવ્યો હે. અરે યાર મારો પહેલાં આવો એક ફોટો હતો, આ તો નવો કઢાવ્યો હે. આને અત્યારે આવું આવે. કોઈ ઇજ્જત નથી મારી ઘરમાં. આપણે મારી કોઈ ઇજ્જત નથી ઘરમાં. મને આજે હોય તો મારા મોઢા ઉપર આંખમાં આંસુ આવી ગયો. આની સિરિયલ આપણે ત્રણેય બેનું મમ્મી વન સિરિયલ હોય ને એટલે કાંઈ ઘટે નહીં. ખબર નહીં આ લેડીઝોને આ સિરિયલમાં કેમ આટલો રસ હશે. આમાં કઈ છે, આમાં આપણે લિરિક્સ બોલવાથી વધારે તો મ્યુઝિક વધારે હોય ને. એટલા મ્યુઝિક સાંભળીને આવી નેગેટિવિટીવાળી સિરિયલો જોઈ, લવિંગ સિરિયલો જોઈ, એમાં અમુક એવા અમુક કાંડ થાય છે. પણ લેડીઝને આમ કહીએ ને કે તમારી ફેવરેટ સિરિયલ આવે છે જો, તો ટીવીની આગળથી હટે ને. આપણે કેમ ક્રિકેટ મેચ હોય, ક્રિકેટ મેચ તો ચાલો આમ 2-3 કલાક. આ સિરિયલ તો કેટલા 2 વાગ્યાની ચાલુ થઈને 7 વાગ્યા સુધી આ સિરિયલ આવે. પણ મારા મમ્મીને એટલી સિરિયલ નથી જોતા. મારી મમ્મીને નોકરીનું ને એટલું ટેન્શન. મારા મમ્મી ક્યારેય એટલી વધુ સિરિયલ જોતા નથી. બસ 4-2 કલાક જેટલી જ જોઈએ, બાકી વધારે ન જોઈએ. સારું બારું ને એટલે મારો અવાજ બે જાય ને. આમાં કંઈક અલગ જ અવાજ આવે, કેમેરામાં કંઈક અલગ જ આમ વિડીયોમાં કંઈક અલગ અવાજ આવે ને રિયલ લાઈફમાં કંઈક અલગ અવાજ આવે. શું કરવું યાર, મને હવે આ અવાજનું ઘરડ થાય માટે હવે અત્યારે દૂધ લેતા આવીએ દુકાનેથી. સાંજના ટાઈમે અમે ચા પીએ છીએ 6 વાગે. તૂટી ગયું, આમાંથી આખા મોતી નીકળી ગયા છે. આમાં હે પણ આમાં નથી, આ તૂટી ગયું હે ભૂલથી. અહીંયા વાદળ વચમાં ખુલ્લું આસમાન. ટ્રાયપોડ બધી શૂટ કરવાની મજા તો આવે હો. આમ કંઈક કરવું મસ્ત, આમ શૂટ તો મસ્ત જ થાય. તૂટવાની તકે છે. આ તો મેં જ તોડી નાખ્યો હતો. આ તૂટવાની તકે છે. કલર આખો નીકળી ગયો છે આનો. યુઝ્યુઅલ આ શનિવારે પણ અડદ જ બનાવવાના છે. ચા બનાવીને અમે આમાં થર્મસમાં મૂકી દઈએ છીએ. ગરમ કરવાની જરૂર જ ન પડે આપણે. હું ને પપ્પા બંને ભજન સાંભળીએ છીએ. છે એટલે ભજન સંભળાય. હનુમાન ચાલીસા અને આદિત્ય ગઢવીના ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. એ ભજન સાંભળીએ છીએ હું ને પપ્પા. ફૂલ વોલ્યુમ કરીને સાંભળીએ છીએ. મેં લીધું છે. આજે સ્કૂલમાં બેગલેસ ડે પણ નહોતો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આજના બ્લોગમાં આટલું જ. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી